નમસ્કાર. અહીંયા તમે જુઓ છો નાનું અમથું ખિસકોલીનું બચ્ચું છે. અમારી બાજુમાં બીઆરસી ભવન છે, તો ત્યાં ઝાડ ઉપરથી નીચે પડી ગયું હતું અને એને આખો દિવસ આ બોક્સમાં ત્યાં ઝાડ ઉપર મૂકી રાખ્યું હતું, પણ એની માં છે એ લેવા માટે આવી નહીં. તો મારો જે બાબુ છે એને આખો દિવસ એની ત્યાં બીઆરસી ભવનમાં જઈને સાર સંભાળ કરી, છતાંય કોઈ આવી નહીં. તો જો એનો જીવ બચાવવા માટે એને ઘરે લઈ આવ્યો છે અને નાના છોકરાની જેમ જો દૂધ પીવડાવીએ છીએ તો દૂધ પીવે છે. જો હવે 2-4 ટીપા પી લીધું, હવે ના પાડે છે પીવાની. એની આંખો પણ ખુલી નથી. અને મારા બાબાને છે ને આ પ્રાણીઓની સાર સંભાળ કરવી ખૂબ જ ગમે છે. જો એ ઘરે લઈ આવે છે અને એને દૂધ આ ચીપિયાથી દૂધ પીવડાવી છું. મૂકી દે, સૂઈ જશે. જો સરસ મજાનું નાનું નાનું ક્યુટ છે. મૂકી દે. જે ચકલીનું ઘર હતું એ ઘર એને બનાવી આપી છે. જો અને એમાં શાંતિથી સૂઈ જશે. એને નીચે રૂ પાથર્યું છે, રૂની ઉપર રૂમાલ પાથર્યો છે કે શાંતિથી સૂઈ શકે. અને કાં બીજું એનું નાનું જો હાથમાં લઈ એના માટે એને આ ઘર બનાવ્યું છે. અને જુઓ એને ખૂણો છે, જો ખૂણામાં જઈને સૂઈ જશે. જો મોઢું નીચું નાખી એની જગ્યા છે સૂવાની. જો સૂઈ ગયું. જો પાછું દૂધ પીવડાવી, બે ટીપા જ દૂધ પીવે છે. જો હજી બહુ નાનું છે અને ત્યાં કાગડા અને બીજા પક્ષીઓ ખાઈ ન જાય એટલા માટે એનો જીવ બચાવવા માટે મારું બાબુ છે ઘરે લઈને આવે છે. જુઓ, અને નાના છોકરાની જેમ કેર કરે છે. આમ સવારમાં વહેલું જાગે નહીં, પણ એને કીધું કે તું ખિસકોલીને દૂધ પીવડાવી દે તો તરત જાગી ગયો. જો અને જો દૂધ પી અને સૂઈ ગયું. આની પહેલાં એને એક કૂતરો જખમી થયું હતું, તો એ કૂતરાને ઘરે લાવી અને દવાખાને લઈ ગયો હતો. એને ઇન્જેક્શન અપાવી, મોટી ટ્યુબ લાવી અને એની સેવા કરી હતી. અને પાછું ઘરેથી ભાગી ગયું હતું, તો એને સાયકલ ઉપર બેસાડીને પાછું પરત ઘરે લાવી અને ફરી એની દવા કરાવી હતી. જુઓ 2 કલાક પછી ફરી જાગ્યું છે. જુઓ એની આંખો પણ હજુ ખુલી નથી. બેબી સ્ક્વિરલ છે. ખિસકોલીનું નાનું બચ્ચું મેળો જોવા જાય, બસ રિક્ષામાં ચક્કરે આવે, ચાલતા ચાલતા જાય. જો કેવું સરસ મજાનું નાનું બચ્ચું. એના માટે જો સરસ મજાનું રૂ પાથર્યું છે નીચે અને ઉપર મુલાયમ રૂમાલ પાથર્યો છે. એ જો મેં પણ ક્યારેય આવું ખિસકોલીનું નાનું બચ્ચું જોયું નહોતું. ક્યુટ ક્યુટ છે.
કેટલી સલામતીનો અનુભવ કરે છે. જુઓ શાંતિથી સૂઈ રહ્યું છે. મેં મારા દીકરાને ના પાડી હતી કે એને ત્યાં જ્યાં જે જગ્યાએ હતું ત્યાં મૂકી આવ, પણ નીચે જમીન ઉપર પડ્યું હતું અને એને કાગડા કે બીજા કોઈ પક્ષી ખાઈ ન જાય એટલા માટે ઘરે જુઓ એને સેફ સલામત જગ્યાએ લાવી દીધું છે. એની આંખો પણ હજુ ખુલી નથી, એટલે મારા દીકરાને બીક લાગતી હતી કે શું કરશે એમ. એ છે ને મોઢું સંતાડીને જ સૂવે છે. જુઓ એને આ સૂવાની સ્ટાઇલ છે. પીવડાવી દે, લઈ લે. અને દૂધ પણ કેવું નાના છોકરાની જેમ બહુ સરસ રીતે પીવે છે. જો એનો અવાજ. આમ ફેરવી દે શરૂ એટલે દેખાય. જે અત્યારે હું હજુ પીધું એને. ઊભું રહે બેટા, એટલું પી જાય. જે નાના છોકરા પણ એની વિશેષ કાળજી લેવી પડતી હોય છે. જો એને ઠંડી ન લાગે તેનું ધ્યાન રાખવાનું, કારણ કે ખિસકોલીને ઠંડી બહુ લાગતી હોય છે. અને અમારે આ ચકલીબેનનું ઘર છે એ એમનું ઘર બન્યું છે, એનો અમને ગર્વ છે. જુઓ એમાં એમનું ઘર બનાવી દીધું. બસ બેટા હવે ના પાડે છે, સાફ કરી દો પછી.